Hello everyone. Page number 329, grief process. The grieving process, grief process અથવા તો grieving process એના વિશે જોવાનું છે. The grieving process describe a series of occurrence in the resolution of loss. ગ્રીવિંગ પ્રોસેસને ડિસ્ક્રાઇબ એ રીતે કરેલું છે કે એક સિરીઝ છે, ઓકે, એક સિરીઝ છે, એક સ્ટેપ છે, સિરીઝ ઓફ ઓકરન્સ ઇન ધ રિસોલ્યુશન ઓફ ધ લોસ. જે કાંઈ લોસ છે એને રિસોલ્યુશન લાવવા માટે, એમાં એડજસ્ટમેન્ટ થવા માટે, એનું સોલ્યુશન લાવવા માટે અથવા તો રિસોલ્યુશન લાવવા માટેની એક સિરીઝ છે, એક ઇવેન્ટ છે. This process provides support as an individual. This process provides support as an individual work through the feeling of anger, hopelessness and futility that accompany loss. જે દરેક ઇન્ડિવિજ્યુઅલ જે પર્ટિક્યુલર જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે, ઓકે, એને પર્ટિક્યુલર લોસથી કે જે પર્ટિક્યુલર જે લોસ થયો છે એના વિશેની જે ફિલિંગ્સ છે એમાં એને સપોર્ટ મળે છે, એને સપોર્ટ પ્રોવાઈડ કરે છે. ઓકે, કેવી ફિલિંગ? તો કે એંગર છે, હોપલેસનેસ છે, ફ્યુટિલિટી છે, ઓકે, મીન્સ કે યુઝલેસનેસ, ઓકે, જેવી કાંઈ ફિલિંગ છે જે આ લોસ પ્રત્યેની એને ઓછી કરે છે, સપોર્ટ પ્રોવાઈડ કરે છે આ પ્રોસેસ. ઇટ પ્રોવાઈડ ટાઈમ ટુ પુટ થિંગ્સ ઇન્ટુ પર્સપેક્ટિવ્સ, ટુ પ્લેસ ઇન્ટુ મેમરી. બરાબર, ઇટ પ્રોવાઇડ્સ ટાઈમ ટુ પુટ થિંગ્સ ઇન્ટુ પર્સપેક્ટિવ્સ મીન્સ કે એની લાઈફની અંદર જે બનતા જે કાંઈ ન્યૂ થિંગ્સ છે, પર્સપેક્ટિવ છે, એની અંદર એ એના મેમરીમાં હોય છે, ઓકે, એના માઇન્ડમાં. ઇટ ટુ પ્લેસ ઇન ટુ મેમરી that which is gone and to embrace life. Growth occurs as the bereaved person comes to the point of the letting of the past. This does not reduce the importance of the loss. ઓકે, આ બધી પ્રોસેસ છે કે જે લાઈફની અંદર જે મેમરીની અંદર જે પર્ટિક્યુલર વ્યક્તિના જે મેમરીમાં હોય છે તે એની લાઈફમાં એમ્બ્રેસ પ્રોબ્લેમ છે તે કરે છે. ઓકે, અને that growth occurs as the bereaved person comes to the point of the letting of the past. And next one is, this does not reduce the importance of the lost but allows the person to continue living with a new perspectives. This acceptance indicates that the grief process is coming to close. Okay, new perspectives છે એને કન્ટિન્યુ કરે છે, ઓકે, પણ એના જે કાંઈ લોસ્ટ થયો છે એના પ્રત્યેના ઇમ્પોર્ટન્સ છે એને ઓછું કરતું નથી. આ પ્રોસેસ છે તે એવું કહે છે. એના પછી નેક્સ્ટ વન ઇઝ resolution of grief. Resolution of the process of mourning is thought to have occurred when an individual can look back on the relationship with the lost entity and accept the both pleasure and disappointments. ઓકે, રિસોલ્યુશન આ એક પ્રોસેસ છે કે જેની અંદર ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે તે લુક બેક એન્ડ જે લોસ્ટ એન્ટિટી છે, જે કાંઈ વસ્તુનો એને લોસ થયો છે અથવા તો જે કાંઈ વ્યક્તિનો એના વિશેના રિલેશનશિપ છે બંને, પ્લેઝર એન્ડ ડિસઅપોઇન્ટમેન્ટ્સ લાઈક ધ પોઝિટિવ એન્ડ નેગેટિવ આસ્પેક્ટ છે બંનેને એક્સેપ્ટ કરે છે. ઓફ ધ એસોસિએશન, પ્રીઓક્યુપેશન વિથ ધ લોસ્ટ એન્ટિટી ઇઝ રિપ્લેસ્ડ વિથ ધ એનર્જી એન્ડ ડિઝાયર ટુ પરસ્યુ ન્યૂ સિચ્યુએશન રિલેશનશિપ. ઓકે, પ્રીઓક્યુપેશન જે એની સાથે જોડાયેલી જે થિંગ્સ હતી, પ્રીઓક્યુપાય વિથ ધ લોસ્ટ એન્ટિટી કે જેનો લોસ થયો હતો, ઇઝ રિપ્લેસ વિથ ધ એનર્જી. ઓકે, અને એને એક એનર્જી તરીકે રિપ્લેસ કરે છે એની લાઈફમાં. એન્ડ ડિઝાયર ટુ પરસ્યુ એ ન્યૂ સિચ્યુએશન રિલેશનશિપ, અને એનાથી એ નવી સિચ્યુએશન અને ન્યૂ રિલેશનશિપ છે તે ન્યૂ ડેવલપ કરે છે અથવા તો તેમાં એને હેલ્પ મળે છે બંને પોઝિટિવ અને નેગેટિવ આસ્પેક્ટથી જે કાંઈ એનો લોસ થયો છે એનાથી. The length of the grief process may be prolonged by a number of factors. ગ્રીફ પ્રોસેસની લેન્થ છે તે નંબર ઓફ આ બધા ફેક્ટર કીધા છે એના ઉપર છે તે બતાવેલી છે. If the relationship with the lost entity had been marked by ambivalence, reaction to the loss may be burdened with the guilt which lengthens of the grief reaction.
તો એમાંથી પહેલું ફેક્ટર છે લેન્થ ઓફ ધ ગ્રીફ પ્રોસેસની અંદર. ઇફ ધ રિલેશનશિપ વિથ ધ લોસ્ટ એન્ટાઇટી had been marked by ambivalence, reaction to the loss may be burdened with the guilt which lengthen the grief reaction. ઓકે, એમ્બિવેલન્સ અને ગિલ્ટ જે ફિલિંગ છે તે લોસ્ટ પ્રત્યે, એ જે ગ્રીફ રિએક્શન છે તેને લોંગ ટાઈમ સુધી તેવા વ્યક્તિની અંદર લોંગ ટાઈમ સુધી જોવા મળે છે. ઓકે, જે લોસ્ટ છે, જે લોસ્ટ એન્ટાઇટી છે, જે કાંઈ વ્યક્તિ છે અથવા જે કાંઈ વસ્તુ છે કે જેનો લોસ થયો છે, એની સાથેના રિલેશનશિપમાં જે વ્યક્તિ છે તે એમ્બિવેલન્સ અથવા તો ગિલ્ટ ફિલિંગ છે તે દર્શાવે છે. એમ્બિવેલન્સ એટલે એનામાં કેવી ફિલિંગ હોય છે કે એ કોન્ટ્રાક્ટરી એનામાં ફિલિંગ્સ જોવા મળે છે. કાં એ વ્યક્તિ અથવા તો એ વસ્તુ ઉપર એને પોઝિટિવ ફિલિંગ પણ હોય છે અને નેગેટિવ ફિલિંગ પણ હોય છે. એ વસ્તુ એને ગમતી પણ હોય છે, નથી પણ ગમતી. ઓકે, બંને થિંગ્સ એનામાં જોવા મળે છે. એમ્બિવેલન્સ એને એમ્બિવેલન્ટ કહેવાય છે. એમ્બિવેલન્સ થિંગ્સ એનામાં જોવા મળે છે. રિએક્શન ટુ ધ લોસ મે બી બર્ડન્ડ વિથ ધ ગિલ્ટ. ઓકે, એનામાં ગિલ્ટ પણ હોય છે, બર્ડન્ડ હોય છે. બર્ડન્ડ વિથ ધ ગિલ્ટ બંને સાથે હોય છે. વિચ લેન્થેન ધ ગ્રીફ રિએક્શન, તે ગ્રીફ રિએક્શનને છે તે લાંબા ટાઈમ સુધી આવા વ્યક્તિઓની, આવા ઇન્ડિવિજ્યુઅલની અંદર જોવા મળે છે. નેક્સ્ટ વન ફેક્ટર ઇઝ ઇન એન્ટિસિપેટરી ગ્રીફ. એન્ટિસિપેટરી ગ્રીફનું કીધું છે કે જે એ વ્યક્તિને, જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને ખબર હોય છે કે એને આ ભવિષ્યમાં એનો લોસ થવાનો છે. In anticipatory grief, where a loss is anticipated, individuals often begin the work of grieving before the actual loss occur. Okay, anticipated grief છે એમાં ઇન્ડિવિજ્યુઅલ છે તે જેના એકચ્યુઅલ લોસ પહેલાં જ એ ગ્રીવિંગ પ્રોસેસ છે તેનામાં જોવા મળે છે, ગ્રીફ પ્રોસેસ છે તે જોવા મળે છે, જેથી એ એટલા બધા પેનિક થતા નથી. મોસ્ટ પીપલ એક્સપિરિયન્સ ધ ગ્રીવિંગ બિહેવિયર વન્સ ધ એકચ્યુઅલ લોસ occur, but having this time to prepare for the loss can facilitate the process of mourning, actually decreasing the length and intensity of the response. ઓકે, જે એન્ટિસિપેટરી ગ્રીફ છે, જે વ્યક્તિઓને અથવા તો જે પીપલને ખબર હોય છે, અગાઉથી જ તેની જાણ હોય છે. ઓકે, જે તેવા વ્યક્તિઓને કીધું છે મોસ્ટ પીપલ એક્સપિરિયન્સિંગ ધ ગ્રીવિંગ બિહેવિયર વન્સ ધ એકચ્યુઅલ લોસ. ઓકે, જેનો એકચ્યુઅલ લોસ છે તે એના પ્રત્યે તે ગ્રીફ છે તે બતાવે છે. એકચ્યુઅલ લોસ અકર બટ હેવિંગ ધીસ ટાઈમ ટુ પ્રિપેર ફોર ધ લોસ. ઓકે, જે એકચ્યુઅલ લોસ હોય છે ત્યારે એનામાં એ ગ્રીવિંગ બિહેવિયર છે, એ ફિલિંગ છે તે જોવા મળે છે, લોસ્ટની ફિલિંગ છે તે જોવા મળે છે. બટ હેવિંગ ધીસ ટાઈમ ટુ પ્રિપેર ફોર ધ લોસ કેન ફેસિલિટેટ ધ પ્રોસેસ ઓફ મોર્નિંગ. ઓકે, પણ જે આ એન્ટિસિપેટરી ગ્રીફ છે તેનાથી તે લોકો પહેલાં જ એના માટે પ્રિપેર થઈ જાય છે. એ લોસ હોય છે જે એના પ્રત્યે એ અવેર થઈ જાય છે લોસ. એન્ડ પ્રિપેર ફોર ધ લોસ કેન ફેસિલિટેટ ધ પ્રોસેસ ઓફ મોર્નિંગ, એકચ્યુઅલી ડિક્રીઝિંગ ધ લેન્થ એન્ડ ઇન્ટેન્સિટી ઓફ ધ પ્રોસેસ. ઓકે, જે પહેલેથી પ્રિપેર હોય છે, જેની જાણ હોય છે, તેનામાં જે લેન્થ અને ઇન્ટેન્સિટી છે રિસ્પોન્સની તે ઓછી હોય છે, ડિક્રીઝ થઈ જાય છે. ગ્રીફ છે તે ગ્રીફ રિએક્શન છે તે ઘટે છે, ઇન્ટેન્સિટી એની ઘટે છે. ટૂંકમાં એન્ટિસિપેટરી ગ્રીફની અંદર કે જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓને એને ખબર હોય છે, એની જાણ હોય છે. ધ નંબર ઓફ રિસેન્ટ લોસીસ. થર્ડ પોઈન્ટ છે ધ નંબર ઓફ રિસેન્ટ લોસીસ experienced by an individual also affect the length of the grieving process and whether he is able to complete one grieving process before another loss occur. ઓકે, એકથી વધારે રિસેન્ટ લોસીસ થયેલા છે એને. ઓકે, એકથી વધારે રિસેન્ટમાં લોસીસ થયેલા છે. ઓકે, તે વ્યક્તિ છે તે એનામાં આની લેન્થ છે તે ઓછી હોય છે. અફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ ઓલ્સો ધ લેન્થ ઓફ ધ ગ્રીવિંગ પ્રોસેસ એન્ડ વેધર હી ઇઝ એબલ ટુ કમ્પ્લીટ વન ગ્રીવિંગ પ્રોસેસ. ઓકે, અને એ લોકો છે એ રેડી હોય છે, એ લોકો તૈયાર હોય છે કે એક લોસ પછી જેનો અનધર લોસ છે એના માટે એ લોકો રેડી હોય છે. કમ્પ્લીટ ધ વન ગ્રીવિંગ પ્રોસેસ બિફોર ધ અનધર લોસ અકર. ઓકે, બીજો લોસ થાય ત્યારે એ પહેલા લોસથી કમ્પ્લીટલી તે પ્રિપેર થઈ ગયા હોય છે. ઓકે, જે નંબર ઓફ લોસીસ છે એની અંદર એવા જે વ્યક્તિઓ છે એમાં. એના પછી નેક્સ્ટ વન પોઈન્ટ ઇઝ માલ એડેપ્ટિવ ગ્રીફ પ્રોસેસ. તો
નેક્સ્ટ પોઈન્ટ છે એની પહેલાં ત્રણ ફેક્ટર જોઈએ આપણે કે ગ્રીફ પ્રોસેસની લેન્થ છે તે એના માટેના ત્રણ ફેક્ટર છે તે જવાબદાર હોય છે. એકમાં તો એમ્બિવેલન્સ અને જે બર્ડન ગિલ્ટ ફિલિંગ જે અનુભવે છે કે તેમાં લોંગ ટાઈમ સુધી ગ્રીફ રિએક્શન જોવા મળે છે. એન્ટિસિપેટરી ગ્રીફની અંદર પણ એની લેન્થ અને ઇન્ટેન્સિટી છે તે ડિક્રીઝ થાય છે, ઓછી થાય છે, કારણ કે દરેક ઇન્ડિવિજ્યુઅલને અથવા તો વ્યક્તિઓને ખબર હોય છે એના ભવિષ્યમાં જે એને જાણવું હોય છે જે કાંઈ લોસ થવાનો છે અથવા તો જે થઈ રહ્યો છે. અને જે રિસેન્ટ લોસીસ એકથી જે નંબર ઓફ રિસેન્ટ લોસીસ એકથી વધારે જે લોસીસ થયેલા છે, ઓકે, જે કાંઈ એવી ઇવેન્ટ થયેલી છે બરાબર એકથી વધારે, એના માટે લોકો છે તે તૈયાર હોય છે. એક તો એનામાં પણ આ લોસ છે તે ગ્રીફ પ્રોસેસ છે તે ઓછી જોવા મળશે, ગ્રીફ રિએક્શન છે તે ઓછો જોવા મળે છે. હવે ત્રણ ફેક્ટર કીધા છે. હવે એના પછી છે માલ એડેપ્ટિવ ગ્રીફ રિસ્પોન્સ. માલ એડેપ્ટિવ ગ્રીફ રિસ્પોન્સની અંદર માલ એડેપ્ટિવ ગ્રીફ રિસ્પોન્સ ટુ loss occur when individual is not able to satisfactorily progress through the stage of grieving to achieve the resolution. Several types of grief response have been identified to pathological. ઓકે, માલ એડેપ્ટિવ ગ્રીફ રિસ્પોન્સ ક્યારે જોવા મળશે તો કે જે ઇન્ડિવિજ્યુઅલ છે તે ઇઝ નોટ એબલ ટુ સેટિસ્ફેક્ટરી પ્રોગ્રેસ. ઓકે, જે ગ્રીવિંગ જે સ્ટેજ છે ડાબડા આપણે આગળ જોઈ લીધું. ડાબડા ઓકે શું છે? ડેનિયલ, એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન બરાબર અને એક્સેપ્ટન્સ. ઓકે, આ ચાર સ્ટેજ છે. ઓકે, એની અંદર તે સેટિસ્ફેક્ટરી છે તે એમાં પ્રોગ્રેસ એમાં થતો નથી. ઓકે, જે આ લોસ છે એના ચાર સ્ટેજ છે ડાબડા આગળ આપણે જોઈ ગયા. ઓકે, એમાં જો સેટિસ્ફેક્ટરી એનો પ્રોગ્રેસ થતો નથી બરાબર દરેક ઇન્ડિવિજ્યુઅલનો, તો એમાં માલ એડેપ્ટિવ રિસ્પોન્સ છે તે જોવા મળે છે. સેવરલ ટાઈપ્સ ઓફ ધ ગ્રીફ રિસ્પોન્સ હેવ બીન આઇડેન્ટિફાઈડ એઝ અ પેથોલોજીકલ. સામેની બાજુ આપેલા છે. ધીસ આર ધ પ્રોલોંગ્ડ, ડિલે ઓર ઇનહિબિટેડ અને ડિસ્ટોર્ટેડ. ત્રણ રિસ્પોન્સ છે તે કીધા છે. જે સેટિસ્ફેક્ટરી છે તે જો આ ગ્રીવિંગ પ્રોસેસ છે તે એમાં જે ઇન્ડિવિજ્યુઅલમાં ના જોવા મળી હોય તો એમાં પ્રોલોંગ રિસ્પોન્સ છે સૌથી પહેલું. તો કે ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય એન ઇન્ટેન્સ પ્રીઓક્યુપેશન વિથ મેમરી of the lost entity for many years after the loss has occurred. પ્રોલોંગ રિસ્પોન્સ લાંબા ટાઈમ સુધી રિસ્પોન્સ જોવા મળે છે. તો કે શું કામ? તો કે ઇન્ટેન્સ પ્રીઓક્યુપેશન એની સાથે જોડાયેલા હોય છે જે લોસ્ટ થયેલી છે એની મેમરીઝ એનામાં ઘણા વર્ષો સુધી છે તે રહે છે. તો એનામાં પ્રોલોંગ રિસ્પોન્સ છે તે એ લોસ પ્રત્યે છે તે જોવા મળે છે. એની સાથે વધારે ઇન્ટેન્સ ફિલિંગથી પ્રીઓક્યુપાય થયેલા હોય, જોડાયેલા હોય, એની મેમરીઓ છે તેની યાદ છે, તો એમાં લોંગ ટાઈમ સુધી પ્રોલોંગ રિસ્પોન્સ તે જોવા મળે છે. નેક્સ્ટ છે ડિલે ઓર ઇનહિબિટ રિસ્પોન્સ. ડિલેડની અંદર ધ ઇન્ડિવિજ્યુઅલ બીકમ ફિક્સ્ડ ઇન ધ ડેનિયલ સ્ટેજ ઓફ ધ ગ્રીવિંગ પ્રોસેસ. ધ ઇમોશનલ પેન associated with the loss is not experienced, but there may be evidence of anxiety disorder or sleeping disorder. The individual may remain in denial for many years until the grief response is triggered by a reminder of the loss or even by another unrelated loss. બરાબર. ડિલે તો નેક્સ્ટ છે ડિલેડ અથવા તો ઇનહિબિટેડ રિસ્પોન્સ. એની અંદર શું જોવા મળે છે તો કે ઇન્ડિવિજ્યુઅલ છે, ઓકે, જે વ્યક્તિ છે તેને ડેનિયલ સ્ટેજની અંદર જે ફિક્સ થઈ જાય છે, જેનાથી આગળ વધતા નથી. ઓકે, પહેલો સ્ટેજ છે ડેનિયલ, એની પછીના જે સ્ટેજ છે તેમાં એ આગળ વધતા નથી, ડેનિયલ સ્ટેજની અંદર ફિક્સ થઈ જાય છે આ ગ્રીવિંગ પ્રોસેસની અંદર. તો એનામાં ઇમોશનલ પેન એસોસિએટ વિથ ધ લોસ ઇઝ નોટ એક્સપિરિયન્સ. ઓકે, જે એના ઇમોશનલ પેન છે ઓકે તે એક્સપિરિયન્સ કરતા નથી, લોસ ઇઝ નોટ એક્સપિરિયન્સ. બટ ધેર મે બી એવિડન્સ ઓફ એન્ઝાયટી, પણ એનામાં એવિડન્સ તરીકે એન્ઝાયટી ડિસઓર્ડર છે, સ્લીપિંગ ડિસઓર્ડર છે તે જોવા મળે છે. ધ ઇન્ડિવિજ્યુઅલ મે રિમેન ઇન ડેનિયલ for many years until the grief response is triggered by a reminder of the loss or even by another unrelated loss. ઓકે, આ ડેનિયલ રિસ્પોન્સ છે, ડેનિયલ સ્ટેજ છે તે ઘણા વર્ષો સુધી એનામાં રહી શકે છે. અન્ટિલ ધ ગ્રીફ રિસ્પોન્સ ઇઝ ટ્રિગર્ડ. બરાબર, કે ક્યાં સુધી તો કે જે બીજા અથવા તો રિમાઇન્ડર છે કોઈ એના વિશે કોઈ યાદ કરાવે અથવા તો એના જ જેવો બીજો લોસ એના ફ્યુચરમાં થાય તો એનાથી તે ટ્રિગર થાય છે. ઓકે, એનાથી તે આગળના સ્ટેજમાં છે તે જઈ શકે છે, પણ ત્યાં સુધી તે આ ડેનિયલ સ્ટેજની અંદર છે તે ફિક્સ રહે છે. તેને ડિલે ઓર ઇનહિબિટેડ રિસ્પોન્સ કહે છે. ઓકે, એ લોકો ડિનાયલ સ્ટેજ મતલબ એ લોકો હજી એવું નથી માન્યા કે જે એનો લોસ છે તે એકચ્યુઅલ છે, તે ખરેખર છે એ વ્યક્તિ અથવા તો એ વસ્તુ છે એની લાઈફમાં હવે
નથી, બરાબર. એનો લોસ થઈ ગયો છે, એ લોકો હજી એવું સ્વીકારી ચૂક્યા નથી, એ હજી ડેનિયલ સ્ટેજની અંદર જ છે કે ના એવું નથી થયું. ઓકે, મીન્સ કે એ સ્ટેજની અંદર એ લોકો એ વ્યક્તિ છે તે ફિક્સ હોય છે, એનામાં ડિલે રિસ્પોન્સ જોવા મળે છે, ઇનહિબિટેડ રિસ્પોન્સ છે તે જોવા મળે છે, અથવા તો આ માલ એડિટિવ ગ્રીફ રિસ્પોન્સની અંદર આવે છે. ઓકે, એના થર્ડ વન છે ડિસ્ટોર્ટેડ રિસ્પોન્સ. ધ ઇન્ડિવિજ્યુઅલ હુ એક્સપિરિયન્સ એ ડિસ્ટોર્ટેડ રિસ્પોન્સ ઇઝ એ ફિક્સ્ડ ઇન ધ એંગર સ્ટેજ. ડિસ્ટોર્ટેડ રિસ્પોન્સ છે તે એંગર સ્ટેજની અંદર ફિક્સ થયેલું જો હોય છે. ઓકે, આવા વ્યક્તિઓ છે તે કયા સ્ટેજમાં, તો કે એંગર સ્ટેજની અંદર ફિક્સ હોય છે. એંગર સ્ટેજ ઓફ ગ્રીવિંગ, ધ નોર્મલ બિહેવિયર એસોસિએટેડ વિથ ધ ગ્રીવિંગ સચ એઝ ધ helplessness, hopelessness, sadness, anger, and guilt are exaggerated out of proportion to the situation. The individual turns the anger inward on the self and is unable to function in normal activities of daily living. Pathological depression is distorted grief response. તો ડિસ્ટોર્ટેડ રિસ્પોન્સની અંદર એ લોકો છે તે એંગર સ્ટેજની અંદર ફિક્સ હોય છે, એંગર સ્ટેજથી આગળ એ વધતા નથી, એંગર સ્ટેજની અંદર રહે છે ગ્રીવિંગ પ્રોસેસની અંદર. ધ નોર્મલ બિહેવિયર એસોસિએટ વિથ ધ ગ્રીવિંગ, બરાબર. નોર્મલ બિહેવિયર એ ગ્રીવિંગ પ્રમાણે એનામાં જોવા મળે છે. તો કે શું, તો કે હેલ્પલેસનેસ, હોપલેસનેસ, સેડનેસ, એંગર એન્ડ ગિલ્ટ આર એક્સિગ્રેટેડ આઉટ, એ વધારે પ્રમાણમાં જોવા મળે છે, ઓફ પ્રપોર્શન ટુ ધ સિચ્યુએશન. ધ ઇન્ડિવિજ્યુઅલ ટર્ન ધ એંગર ઇનવર્ડ ઓન ધ સેલ્ફ એન્ડ ઇઝ અનેબલ ટુ ફંક્શન ઇન નોર્મલ એક્ટિવિટી. નોર્મલ ડેલી એક્ટિવિટી છે તે એ લોકો કરી શકતા નથી પોતાના એંગર ફિલિંગ્સના લીધે, એંગર બિહેવિયરના લીધે, નોર્મલ ડેલી લિવિંગ એક્ટિવિટીઝ. પેથોલોજીકલ ડિપ્રેશન ઇઝ ડિસ્ટોર્ટેડ ગ્રીફ રિસ્પોન્સ. પેથોલોજીકલ ડિપ્રેશન પણ જોવા મળે છે, ઇઝ એ ડિસ્ટોર્ટેડ ગ્રીફ રિસ્પોન્સ, અથવા તો એને પેથોલોજીકલ ડિપ્રેશન પણ કહેવામાં આવે છે. હવે એનું મેનેજમેન્ટ જોઈએ તો મેનેજમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ. મેનેજમેન્ટની અંદર ફર્સ્ટ પોઈન્ટ એવું કીધું કે ઇવેલ્યુએશન ટુ ફાઇન્ડ આઉટ એની પ્રાઇમરી સાયકાટ્રિક ડિસઓર્ડર. ઓકે, પેશન્ટ ઇઝ એન્કરેજ ટુ ટોક અબાઉટ હિઝ ફિલિંગ કન્સર્નિંગ ધ ડિક્રીઝ ઇન ધ પ્રાઇવેટ રૂમ. Reassurance is giving that this is a normal process and will subside on its own. If necessary, refer to psychiatric service. ઓકે, આ બધા મેનેજમેન્ટ કીધા છે. ઇવેલ્યુએશન કરવું, પેશન્ટને એન્કરેજ કરવું કે બોલી શકે, એની ફિલિંગ છે તેને બહાર લાવી શકે, ટોક અબાઉટ હિઝ ફિલિંગ કન્સર્નિંગ ઓફ ડિક્રીઝ ધ પ્રાઇવેટ રૂમ. રિએશ્યોરન્સ કીધું છે. ઇફ નેસેસરી રિફર ટુ સાયકેટ્રિક સર્વિસ, જો જરૂર હોય તો. ટ્રીટમેન્ટની અંદર નોર્મલ ગ્રીફ ડઝ નોટ રિક્વાયર એની ટ્રીટમેન્ટ વાઇલ કોમ્પ્લિકેટેડ ગ્રીફ રિક્વાયર એ મેડિકેશન. ઓકે, નોર્મલ ગ્રીફ છે તો કે ટ્રીટમેન્ટની જરૂર નથી, કોમ્પ્લિકેટેડ હોય તો રિક્વાયર એ મેડિકેશન. ડિપેન્ડિંગ ઓન ધ પ્રિવેલિંગ બિહેવિયર એન્ડ રિસ્પોન્સીસ. ઓકે, એના બિહેવિયર અને રિસ્પોન્સીસ ઉપર એ ડિપેન્ડ કરે છે. નર્સિંગ ઇન્ટરવેન્શનની અંદર ફર્સ્ટ પોઈન્ટ, પ્રોવાઇડ એન ઓપનિંગ એક્સેપ્ટિંગ એન્વાયરમેન્ટ, એન્કરેજ વેન્ટિલેશન ઓફ ફિલિંગ એન્ડ લિસન એક્ટિવલી, પ્રોવાઇડ વેરિયસ diversional activities, provide teaching about common symptoms of grief, reinforce goal-directed activities. માં એને reinforce કરો. ઓકે, જે કરે છે, ઓકે, જે એ લોકો એ ગોલ ડાયરેક્ટ એક્ટિવિટીઝ કરે તો એમાં reinforce કરો, એને શાબાશી આપો. ઓકે, એને મતલબ કે એના વખાણ કરો. બ્રિંગ ટુગેધર સિમિલર એગ્રીવેટેડ પર્સન ટુ એન્કરેજ ધ કોમ્યુનિકેશન, શેર એક્સપિરિયન્સ ઓફ ધ લોસ એન્ડ ટુ ધ ઓફર કમ્પેનશીપ, સોશિયલ એન્ડ ઇમોશનલ સપોર્ટ. એ પર્સનને કોમ્યુનિકેટ કરો, એનો એક્સપિરિયન્સ છે તેનો એને બોલવા દો, એને શેર કરવાનું છે, એ પોતે શેર કરી શકે. એના પછી assist the patient to identify ambivalent feeling of guilt or anger toward the loss of object, assist in developing positive method of coping with the loss, provide positive feedback for use of effective coping strategies, encourage the patient to utilize the family, religious or cultural support that provide a meaning for the patient, encourage the participation in group activities. ઓકે, તો આ નર્સિંગ ઇન્ટરવેન્શન હતું. ઇઝી છે બધા પોઈન્ટ્સ. એના પછી છે પ્રિન્સિપલ્સ ઓફ કાઉન્સેલિંગ. હવે કાઉન્સેલિંગ આવે છે. અત્યાર સુધી આ ગ્રીફ પ્રોસેસ હતી, થિયરી ઓફ ગ્રીફ જોઈ લીધું. ઓકે, કોપિંગ મિકેનિઝમ એની પહેલાં. તો થિયરી ઓફ ગ્રીફની અંદર મેન 5 સ્ટેજ કીધા છે: ડેનિયલ, એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન, એક્સેપ્ટન્સ. ઓકે, તો એના પછી જોઈએ હવે પ્રિન્સિપલ્સ ઓફ કાઉન્સેલિંગ. Counseling is a form of supportive psychotherapy in which the nurse
and other qualified professionals such as the licensed mental health counselors offer guidance or assist the patient in viewing option of problem that are discussed by the patient in the context of the nurse patient relationship. ઓકે, કાઉન્સેલિંગ્સના પ્રિન્સિપલ્સ આપણે જોવાના છે, પણ સામાન્ય કીધું પહેલાં એવું કીધું કે કાઉન્સેલિંગ છે તે કોને કહેવાય અથવા તો કોણ કાઉન્સેલિંગ કરે. તો કે કાઉન્સેલિંગ ઇઝ અ ફોર્મ ઓફ સપોર્ટિવ સાયકોથેરાપી. એ કે સાયકોથેરાપીનો એક ફોર્મ છે. It is a form of psychotherapy in which the nurse and other qualified professionals such as the licensed mental health counselor means કે સાયકાટ્રિસ્ટ હોય અથવા તો નર્સ ક્વોલિફાઈડ નર્સ હોય છે તે કાઉન્સેલિંગ છે તે કરે છે. પ્રોફેશનલ સચ એઝ ધ લાયસન્સ મેન્ટલ હેલ્થ કાઉન્સેલર ઓફર ગાઈડન્સ or assist the patient in viewing the option to problem that are discussed by the patient in the context of the nurse patient relationship. ઓકે, આ ગાઈડન્સ તેને પ્રોવાઈડ કરે છે નર્સ અથવા તો કાઉન્સેલર, લાયસન્સ કાઉન્સેલર હોય છે, આને આસિસ્ટ કરે છે. ઓકે, એના પ્રોબ્લેમ રિલેટેડ એના ઓપ્શન છે એને વ્યૂ કરે છે, બતાવે છે, એના વિશે ડિસ્કસ કરે છે કે જે નર્સ પેશન્ટ રિલેશનશિપની અંદર ડિસ્કસ પેશન્ટ છે તે નર્સને જે કહે છે એની કમ્પ્લેન છે તે કહે છે બાય ધ ANM. ધ કોમનલી યુઝડ બાય પ્રિન્સિપલ આર ધ રિસ્પેક્ટ. આ બધા પ્રિન્સિપલ છે તે કોમનલી યુઝ થાય છે કાઉન્સેલિંગની અંદર. એમાં ફર્સ્ટ છે રિસ્પેક્ટ. રિસ્પેક્ટ ઇઝ એ counselor ability lies in communicating to the patient the belief that every person possesses in inherent strength and capacity the right to choose his own alternative and make his own decision. પ્રિન્સિપલ્સ ઓફ કાઉન્સેલિંગની અંદર રિસ્પેક્ટ છે ફર્સ્ટ પોઈન્ટ છે પ્રિન્સિપલ્સની અંદર. રિસ્પેક્ટની અંદર કાઉન્સેલર એબિલિટી લાઇઝ ઇન કમ્યુનિકેટિંગ ટુ ધ પેશન્ટ the belief that every person possesses in inherent strength and capacity the right to choose his own alternatives and make his own decision. ઓકે, રિસ્પેક્ટનું કીધું છે કે કાઉન્સેલરમાં એબિલિટી હોવી જોઈએ લાઇઝ ઇન કમ્યુનિકેટિંગ, પેશન્ટ સાથે વાતચીત કરવાની અંદર, અથવા તો એ એવું માને કે પેશન્ટ દેટ બિલીવ દેટ એવરી પર્સન, દરેક વ્યક્તિની પોતાની ઇનહેરિટેન્ટ સ્ટ્રેન્થ અને કેપેસિટી હોય છે કે તે પોતે પોતાનો ઓવન રાઇટ હોય છે તે ડિસિઝન છે તે લઈ શકે, મેક હિઝ ઓવન ડિસિઝન. ઓકે, તે એની રિસ્પેક્ટ કરે કે દરેક વ્યક્તિની અંદર પોતાની સ્ટ્રેન્થ અને કેપેસિટી હોય છે, ધ રાઇટ ટુ ચૂઝ હિઝ ઓવન અલ્ટરનેટિવ્સ એન્ડ મેક હિઝ ઓવન ડિસિઝન, અને પોતે પોતાની રીતે એ ડિસિઝન છે તે લઈ શકે. ઓથેન્ટિસિટી counselor should have genuineness, honesty and simplicity and avoid superiority feeling. Okay, pramanikta. Next one is non-possessive warmth. Okay, first respect, next authenticity means કે એક પ્રમાણિકતા હોવી જોઈએ. કાઉન્સેલર શુડ હેવ એ જેન્યુનેન્સ, કઈ તો કે એનામાં જેન્યુનેન્સ હોય, ઓનેસ્ટી હોય, સિમ્પ્લિસિટી એન્ડ અવોઇડ સુપિરિયોરિટી ફિલિંગ્સ. ઓકે, કોઈ વ્યક્તિને તે એનાથી નીચે ના બતાવી શકે એવી ફિલિંગ્સ છે તે અવોઇડ કરી શકે. એના પછી છે નોન પોઝેશન. નેક્સ્ટ પેજ, નોન પોઝેસિવ વાર્મથ, ડેમોન્સ્ટ્રેશન ઓફ કન્સર્ન, ઇન્ટરેસ્ટ એન્ડ વેલ્યુ ફોર અધર and a deep concern for the well-being of the other person.